તો ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે વેગવંતુ બને તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તમામ જિલ્લા અને તાલુકામાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। તેવો જ એક પ્રોજેક્ટ છે ગ્રેટર ગીર, જેને કરોડોના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે। જોઈએ આ રિપોર્ટ। રાજ્ય સરકારે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે, જેમાં ગિરનાર રોપવે, સાસણમાં સનસેટ પોઈન્ટ, વોચ ટાવર જેવા જોવાલાયક સ્થળો વિકસાવ્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હજુ પણ વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીને જોડતા પ્રવાસન સ્થળોએ મુલાકાત કરી શકે તે માટે 70 કરોડના ખર્ચે 9 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરતી હોય છે અને એના ભાગરૂપે રાજ્ય સરકારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓમાં એક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હાથમાં ધર્યો છે। કોન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રવાસી સાસણ આવતો હોય તો સાસણમાં સફારી કરે, ત્યારબાદ એની પાસે એક્સપ્લોર કરવા માટેના બીજા ઓપ્શન પણ ઊભા કરવામાં આવે અને આથી આ 3 જિલ્લામાં થઈને કુલ 9 અલગ અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે। હવે આપણે જોઈએ કે કયા પ્રવાસન ક્ષેત્રે કેટલો ખર્ચ કરવામાં આવશે। બાદલપુર ડેમ જૂનાગઢ 2.48 કરોડ, ભાલછેલ ડુંગર જૂનાગઢ 10.1 કરોડ, રામટેકરી જૂનાગઢ 3.11 કરોડ, માલણકા ડેમ જૂનાગઢ 22.33 કરોડ, દ્રોણેશ્વર મહાદેવ ઉના 1.79 કરોડ, શ્રીબાઈ માતાજી તલાલા 4.19 કરોડ, તુલસી શ્યામ ગીર સોમનાથ 4.92 કરોડ, જમજીર ધોધ ગીર સોમનાથ 5.67 કરોડ, ગળધરા ધોધ અમરેલી 60.40 લાખ। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના આ 9 પ્રોજેક્ટ્સ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસથી હોટેલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ તેમજ લોકલ ઉદ્યોગને પણ ફાયદો થશે। અમે અત્યારે સરકારશ્રીની આ યોજનાથી અમારા માલણકા ગામ, અંબાડા, કેનેડીપુર અને આજુબાજુના વિસ્તારના જે વિકાસ માટે સરકારે જે ધ્યાન ઉપર આવ્યું છે એનાથી અમે ખૂબ એના આભારી છીએ અને આનાથી અહીંના તમામ લોકોને મોટી એક રોજગારી મળશે। આ જે કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો જે ટુરિઝમ વિભાગમાંથી જે અમને આ ગામને પર્યટકનું પેલેસ બની રહ્યું છે તે અમારા ગામ લોકો આવકારી છે। બાજુનું ગામ અંબાડા, કેન્દ્રીપુર અને માલણકા લોકોને ટુરિઝમનો લાભ બધાને મળશે અને આ માલણકાનો મોટામાં મોટો ડેમ છે, ત્યાં સાસણ રોડ ઉપર ડેમનો વ્યૂ મળે છે, ત્યાં પણ ટુરિઝમ વિભાગ બની શકે એમ છે। એનો લાભ બધા ગામ લોકોને મળશે, બધાની રોજીરોટી બધું મળશે। તો આમ ગુજરાત સરકારના નવા 9 પ્રોજેક્ટ્સ થકી પ્રવાસીઓ વધુ ને વધુ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાત લેશે, જેનાથી ટુરિઝમ અને રોજગારીની બાબતોને રોકેટ ગતિએ વેગ મળશે। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।